આગામી શનિવારના રોજ સુરત શહેર સહિત સમગ્ર દેશમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી થનાર છે, ત્યારે સુરતમાં જન્માષ્ટમી પૂર્વે જ કૃષ્ણના વાઘા અવનવી ડિઝાઇનમાં બજારમાં આવી ગયા હોવા છતાં ગત વર્ષ કરતાં ઓછી ગ્રાહકીના વેપારીને ઊંઘ ઉડાવી દીધી છે. સુરતી લાલાઓ દરેક તહેવારને ધામધૂમથી ઉજવે છે, ત્યારે સુરતી લાલાઓના અનેક એવા ચહિતા તહેવાર છે જેને તેઓ હર્ષોલ્લાસ સાથે ઉજવે છે અને તેમાં જન્માષ્ટમી પર્વનો પણ સમાવેશ થાય છે. આગામી શનિવારના રોજ જન્માષ્ટમી પર્વની સુરત શહેર અને દેશભરમાં ઉજવણી થનાર છે, ત્યારે અત્યારથી ગોવિંદા મંડળો દ્વારા પ્રેક્ટિસ શરૂ કરાઈ છે. તો કૃષ્ણના વાઘા પણ આ વખતે અવનવી ડિઝાઇનમાં બજારોમાં આવી ગયા છે, પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે ગ્રાહકી ઓછી દેખાતા અને કેટલાક વેપારીઓને તો અત્યાર સુધી એક પણ વાઘા સહિત જન્માષ્ટમી પર્વની એક પણ વસ્તુ વેચાઈ ન હોય વેપારીઓમાં હતાશા જોવા મળી હતી. તો શહેરના ભાગળ વિસ્તારમાં પણ આ વર્ષે ગ્રાહકી ન હોય વેપારીઓને રાતા પાણીએ રડવાનો વારો આવે તેમ લાગી રહ્યું છે. જોકે આવનાર 2-3 દિવસોમાં ગ્રાહકી નીકળશે તેવી આશા વેપારીઓ કરી રહ્યા છે, પરંતુ હાલમાં તો વાઘા ઝૂલા સહિતની જન્માષ્ટમીની વસ્તુઓ વેચનારા વેપારીઓની ઊંઘ પણ ઉડી ગઈ છે. આગામી શનિવારના રોજ જન્માષ્ટમી પર્વની સુરતી લાલાઓ ધામધૂમથી ઉજવણી કરનાર છે, ત્યારે અત્યારથી જ બજારમાં વાઘાની ખરીદી જોવા મળી હતી. એવું ચર્ચાઈ રહ્યું હતું કે વેપારીઓમાં કે 8-15 દિવસ પહેલાંથી જ વાઘા ખરીદવા લોકો ઉમટી પડશે, પરંતુ અત્યાર સુધી વાઘાની ખરીદી દેખાતી નથી અને આને મોંઘવારીનો જ એક માર હોય તેમ વેપારીઓ કહી રહ્યા છે. કેમેરામેન અબુ મિર્ઝા સાથે અઝહર કુરેશી, S9 ન્યૂઝ, સુરત.